પ્રિય મિત્રો, આપણે ખ્રિસ્તી સંગતના જે મૂળ આધાર છે એ જોવા માંગીએ છીએ. આમાંની કેટલીક કલમોનો અભ્યાસ કરીશું. આજે 1 યોહાન 1 અધ્યાય અને 3 વચન એના પરથી જોવા માંગીએ છીએ કે સંગતનો આધાર એ ઈશ્વર કેન્દ્રિત સંગત છે. અને આ કલમ આપણને બતાવે છે કે સાચી જે ખ્રિસ્તી સંગત છે માત્ર માનવ વચ્ચેનો સંબંધ નથી, પરંતુ તે ઈશ્વર કેન્દ્રિત સંબંધ પણ છે. અને આ સંગતનું કેન્દ્ર એ ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એની વાત કરવામાં આવી છે. એટલે કે ઈશ્વર સાથેની સંગત એ સાચી સંગતનો એ મૂળભૂત પાયો છે. ખ્રિસ્તી સંગતનો આધાર કોઈ સંસ્થા, પરંપરા કે મિત્રતા નથી, પરંતુ ઈશ્વર સાથેનો એ જીવંત સંબંધ છે. ઈસુ ખ્રિસ્તની સંગતનો આપણો જે મેઇન સંગત છે એકમાત્ર મધ્યસ્થ હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. દરેક વિશ્વાસીએ કે જે પોતાની સંગતનું કેન્દ્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બનાવવું જોઈએ. સુવાર્તા એ સંગતનું દ્વાર ખોલે છે. સુવાર્તા સાંભળવાથી ઈશ્વર કેન્દ્રિત સંગતની એ શરૂઆત થાય છે. એટલે કે સંગતનો આધાર હંમેશા ઈશ્વરના વચન પર આધારિત હોવું જોઈએ. ઈશ્વરના વચનનું જે સત્ય છે એની પર આપણી સંગત એ આધારિત હોવી જોઈએ. ઈશ્વર કેન્દ્રિત સંગતમાં પ્રેમ અને સેવા પ્રગટ થાય છે. કે છે સંગતમાં સાક્ષી આપવાની જવાબદારી સમાયેલી છે. એમ સાચી સંગતનું જે કેન્દ્ર છે એ ખ્રિસ્ત છે, પરંતુ પિતા ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એનું સંગતનું કેન્દ્ર એ હોવું જોઈએ. ઈશ્વર સાથેની જે જીવન સંગત છે એમાંથી વિશ્વાસીઓ કે છે વચ્ચે પ્રેમ, એકતા, સેવા અને આનંદથી ભરપૂર જે કહેવાય છલોછલ એવી સંગતનો જન્મ થાય છે. માટે આપણી જે સંગત છે એનું કેન્દ્ર બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવા જોઈએ. આમેન.